MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH ઠંડીના ટોર્ચરની વચ્ચે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. આગાહીકાર અંબાલાલે વધુ એકવાર આ કમોસમી વરસાદની આગાહી આપી છે. આ કમોસમી વરસાદ થશે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે. આ સાથે મોંઘવારીની પણ ચિંતા ઊભી થઈ શકે. ત્યારે જુઓ ક્યારે છે વરસાદની શક્યતા અને કયા વિસ્તારો છે સંભવિત. રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી સામે આવી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આવશે વરસાદ. હવામાનમાં આવશે મોટો બદલાવ. અંબાલાલની ચોંકાવનારી આગાહી. ઠંડી ધુમ્મસની વચ્ચે વરસાદની આગાહી. રાજ્યના તમામ લોકો માટે આ માઠા સમાચાર. આવનારી તારીખ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન આવી શકે છે વરસાદ. જો આ કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને તો નુકસાન છે જ, સાથે મોંઘવારીનો પણ બોમ્બ ફૂટી શકે છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા, જેની અસર થશે ગુજરાત પર. કચ્છ ઉત્તર ગુજરાત પર સંકટ. સૌરાષ્ટ્રમાં આવશે કમોસમી વરસાદ. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અને તેની અસર ગુજરાત સુધી થશે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં હળવો વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ડિસેમ્બરમાં થયેલા કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી હતી. આવા સંજોગોમાં જો ફરી માવઠું થાય તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે. ઘઉં સહિતના પાકને માવઠાને કારણે નુકસાન થઈ શકે છે. તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને છેક દિલ્હી, રાજસ્થાન સુધીના ભાગોમાં તેનો પ્રભાવ થવાની શક્યતા રહેશે. લગભગ ભારે કમોસમી વરસાદ, હિમવર્ષાદ, બરફના તોફાનો, સખ્ત પવનનું જોર રહેશે અને કરા પડવાની પણ શક્યતા રહેશે. કોઈ ભાગમાં લગભગ 100 મિલીમીટર જેવો અને કોઈ ભાગમાં 50 મિલીમીટર જેવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના 18, 19 અને 20 જાન્યુઆરી દરમિયાન ઠંડી યથાવત રહેશે. ખાસ તો પાલનપુર અને આબુમાં ઠંડીનું પ્રમાણ વધશે. ઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધશે. 22મી જાન્યુઆરી બાદ રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપની એન્ટ્રી થશે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરની અસર પણ જોવા મળશે, જેના પરિણામે પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને મહેસાણા વિસ્તારમાં વરસાદ પડી શકે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં બદલાવ આવી શકે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હવામાન બદલાશે. આગાહી મુજબ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરીની વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે અને માર્ચ મહિના સુધી વારંવાર આ ફેરફાર જોવા મળશે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં હાડ કંપાવતી ઠંડી પડવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગમાં બનતા તે અરબ સાગરનો ભેજ લગભગ ગુજરાત ઉપર થઈ ખેંચા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થશે. આ ઉપરાંત બંગાળ સાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે લગભગ કચ્છના ભાગોમાં પ્રભાવિત થશે. તેમાં ઉત્તર ગુજરાતના ભાગો પ્રભાવિત થશે. સાબરકાંઠા, મહેસાણા તેમજ લગભગ પાટણ, સમી, હારીજના ભાગો અને બનાસકાંઠાના ભાગો પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પણ પલટાશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તો અંબાલાલ દ્વારા આ ચિંતાજનક આગાહી આપવામાં આવી છે. એક તરફ હાડ થીજવતી ઠંડી, બીજી તરફ આ કમોસમી વરસાદ. આમ ગુજરાતના લોકોને બેવડો માર સહન કરવાનો વારો આવી શકે.
ત્યારે હાલ તો એક અઠવાડિયા બાદ વાતાવરણમાં બદલાવ આવશે. અમદાવાદ, ગાંધીનગરમાં વાતાવરણ બદલાશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી સામાન્ય વરસાદ થાય તો નવાઈ નહીં. TV9 MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH